સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવી છે, જેના અનુસંધાને એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા નાનપુરા બેગમ ચકલા નવાદાના ટી સામે ભાડાના મકાનમાં મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો જુગાર ચાલી રહ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોહમ્મદ શરીફ, મોહમ્મદ સફી બનારસી તથા હારૂન શેખ ઉમરવાડાના ભાડાના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે રેડ કરતા 8 જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા. વરલી મટકાના આંકડાનો આંક લખવા માટે આરોપીઓ બેઠા હતા. દરમિયાન પોલીસથી રેડ પડતા ભાગદોડ મચી ગઈ. પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઇમ્તિયાઝ પટેલ, મોહમ્મદ અફઝલ સરદોશ, અબ્દુલ રસીદ શેખ, રમઝાન શેખ, હૈદર લાલુભાઈ સૈયદ, મોહમ્મદ યુસુફ હુસૈન મિયા જરદોશ, શંકર કુશવા અને શૌકત હુસૈન કાદર ખાન પઠાણને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ મળી 37,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.